રામજીભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં યુવાનો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, આગેવાનો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, કલાકારો પણ આમને સામને આવી ગયા છે, બરાબર. હવે આ મુદ્દો શાંત થાય, કોઈક ને કોઈક બાબત લઈને આ મુદ્દો ઝડપીમાં ઝડપી શાંત થાય તેવી લોકો ઈચ્છી રહ્યા છે, સમાજના લોકો ઈચ્છે છે, કારણ કે નુકસાન એકંદરે સમાજને જ પહોંચી રહ્યું છે. તો હવે શું કહેશો આપ યુવાનોને, ક્યાં શું વિચારો? હમણે જોયું લગભગ આ મુદ્દા જે બંધારણના મુદ્દાથી ડીજેના મુદ્દા પર તો મેં જોયું કે ઘણા બધા યુવાનો ઠાકોર સેનાના હોય કે પછી કોઈ ભાજપના નેતા હોય કે જે પણ નેતા યુવાનો હોય એ ખરેખર જે નિવેદન આપી રહ્યા છે એ ખરેખર અશોભનીય છે. એ ખરેખર એ નિવેદન ના આપવું જોઈએ કોઈ પણ વ્યક્તિ વિશે. તમે વ્યક્તિને કોઈના એના જાત પર બોલો છો, એના પર બોલો છો કે ભાઈ આ 1.5 ફૂટનો છે ને આ છે ને તે છે. તમે જોવો હોય વિક્રમ ઠાકોર એ નાની વસ્તુ નથી. વિક્રમ ઠાકોર એક મોટો કલાકાર છે, સમાજનું ઘરેણું છે અને ઘણા વર્ષોની મહેનત પછી વિક્રમ ઠાકોર ઉભો થયો છે. અને વિક્રમ ઠાકોરના આયા પછી તો સમાજની અંદર ઘણા બધા કલાકારો રોજીરોટી અને ઘણા બધા કલાકારો આપણા આગળ આવ્યા છે. તો આપણે એને સન્માન આપવું જોઈએ. એને વિક્રમ ઠાકોર વિશે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શોભનીય નથી. એ ખરેખર આપણે સમાજની કોના સામે બોલીએ છીએ? આપણે એ સમાજ વ્યક્તિ છે. તો સમાજના વ્યક્તિ છે આપણે આપણે બોલી ના શકીએ આપણે. તો ખરેખર એ ગંભીર પ્રશ્ન છે. જે પણ યુવાનો જે આવા નિવેદનો આપી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. તમે બેસીને આનું સોલ્યુશન લાવવું જોઈએ. આપણે એક વસ્તુ કરી શકીએ કે ભાઈ આપણે ભેગા થઈને રસ્તો શું કાઢવો જોઈએ. તો આપણે ફરી પાછો કદાચ કોઈ સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાનો, ધર્મગુરુ હોય, એમને વચ્ચે નાખીને આનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બાકી તમે નિવેદનો આપશો તો સમાજના બે ખાઈઓ પડવાની, બે ભાગલા પડવાના. એક બાજુ કલાકાર મિત્રો સામે આવવાના, બીજા બાજુ જે બંધારણ જે છે એ લોકો આગેવાનો સામે આવવાના. સમાજ અંદર એકંદરે તો સમાજના બે ભાગલા પડવા મળે જ છે. આ જોઈને મેં કહ્યું પ્રમાણે કોઈક વાત મૂકે, કોઈ મીડિયામાં મૂકે એટલે તરત જ મીડિયા ચેનલ વાળા બધા તરત જ એનું હાઇલાઇટ બનાવીને અને જે રાધનપુરનો ભાઈ બોલે છે, કોઈ પાટણના ભાઈ બોલે હોય, કોઈ ખેડાબાનો બોલે હોય, કોઈ મહેસાણા બોલે હોય તો એને તરત હાઇલાઇટ કરી અને મોટો ઇસ્યુ બનાવતા હોય છે. હાલ આ સમાજનો આંતરિક મુદ્દો સ્ટેટ લેવલે બહાર વિસ્તરી રહ્યો છે દિવસ દિવસ. 100% આ મુદ્દો આખા ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર જે સમાજનો મુદ્દો છે હાઇલાઇટ થઈ રહ્યો છે. અને આ મુદ્દો કોઈ પણ એનું ગમે તે કોઈ કારણ મોટી શક્તિ છે જે આ સમાજ તોડવા માટે પ્રયત્ન કરી રહી છે. અને એનકેર પ્રકારે સમાજના યુવાનો ઉશ્કેરી રહી છે. તો ખરેખર સમાજના આગેવાનોએ બધા જ આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનોએ અને ધર્મગુરુએ આગળ આવવું જોઈએ. અને આ મુદ્દો ઝડપી વધુ ઝડપથી શાંત થઈ જાય અને ઘીના ઠામના ઘી આવે એ રીતે આનું સોલ્યુશન ઝડપી લાવવું જોઈએ. જી, તો મિત્રો આ હતા રામજીભાઈ ઠાકોર મહેસાણાથી આપણી સાથે. તેમને સમાજને લઈને જે નિવેદન આપ્યું તે રીતે તમામ યુવાનોએ પણ પોતે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરતી વખતે કે તો સામેથી એનો જવાબ આપતી વખતે પોતે મર્યાદામાં રહીને અને સંયમમાં રહીને પોતે આ વસ્તુનો જવાબ આપે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. મહેસાણાથી ઓનલાઈન ટીવી ન્યૂઝ માટે સુરેશ ઠાકોર સાથે રેણુકા ઠાકોર અને સંજુ બાબા ખેરાલુ.